રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે તો જંગલમાં બે સિંહ હતા. એક ઘરડો સિંહ હતો અને એક યુવાન સિંહ. બંને વચ્ચે બહુ ભાઈબંધી, ગહેરી ભાઈબંધી હતી. મને સમય જતા બેયના વચ્ચે કંઈક ગેરસમજ થઈ, એટલે બેયની વચ્ચે અણબનાવ બની ગયો. બે એકાબીજીના દુશ્મન બની ગયા. હવે એક દિવસ ઘરડો સિંહ જંગલમાં ફરતો હતો અને 15-20 કૂતરાનું ટોળું આવીને એ ઘરડા સિંહને ઘેરી લીધો શાયરે તરફ અને બસકા ભરવા લાગ્યા. તે દરમિયાન પહેલો જે દુશ્મન બની ગયેલો યુવાન સિંહ હતો એ ત્યાંથી નીકળે છે અને એ આ સિંહની દિશા જોવે છે. એટલે એ આવીને સીધો ત્રાડ નાખે છે અને કૂતરાને એક પછી એક બગાડી મૂકે છે અને ઘરડા સિંહને બસાવી લે છે. ત્યારબાદ એક સિંહ, ત્રીજો સિંહ ત્યાંથી નીકળે છે અને પેલા યુવાન સિંહને કહે છે કે એલા, તમારે બે વચ્ચે તો દુશ્મની થઈ ગયેલી હતી, તમે બે એકાબીજીને દીઠા ગમતા નહોતા, એવા તમારા વ્યવહાર થઈ ગયેલો હતો અને આજે કે તું એને બસાવવા હાટો થઈને આવી ગયો. ત્યારે પેલા યુવાન સિંહે જે વાત કરી એ મિત્રો જીવનમાં ઉતારવા જેવી છે કે યુવાન સિંહ કહે કે આપણી કમજોરીનો કોઈ લાભ ન લઈ જાય. કોઈ બહારના કૂતરા આવીને આપણી કમજોરીનો લાભ ન લઈ જાય. એટલે સચેત રહો. ગમે એ આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણી ઓફિસ, કંપનીમાં જે કાંઈ આપણી વચ્ચે જે કાંઈ નાની મોટી અણબનાવ હોય, કોઈ ગેરસમજ હોય, એના હિસાબે બહારના કૂતરાઓ વાટ જોઈને જ બેઠેલા છે કે ક્યારે આનો આપણે તકનો લાભ, એની કમજોરીનો લાભ લઈએ. એટલે એ બહારના કૂતરા આપણો લાભ ન લઈ જાય માટે સચેત રહીએ. આવીને આવી વાતો લઈને ફરી મળીશું. રાધે.